બે હાથ ઊંચા કરીને આપણે બધાએ જય ઘોષ કરીશું. બોલો મોતીસરિયા હનુમાન દાદા કી જય, અર્બુદા માત કી જય, રાજેશ્વર ભગવાન કી જય, તેજાજી મહારાજ કી જય, ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર. હું હજી બોલું એની પહેલા સમાજના યુવાનોને હજી પણ આ ચિંતન મીટિંગમાં કોઈ બે શબ્દ હજી કહેવા હોય તો અમે તક આપીએ છીએ. લગભગ બધાએ આ વાત સાથે હવે સહમત છે અને ન્યાય જોઈએ છે, એના માટે આતુરતાથી આપ રાહ જોઈ રહ્યા છો. આજે હનુમાન દાદાની પવિત્ર ભૂમિ ઉપર કાંકરેજી પ્રગણો અને હિંદવાણી પ્રગણાના સૌ આગેવાનો, યુવાન મિત્રો નો હું ભેમાભાઈ ચૌધરી આપ સૌને પ્રણામ વંદન કરી અને આવકારું છું. મિત્રો, ખૂબ સરસ આજે હદગામના આગેવાનોએ, હદગામના યુવાનોએ કોઈ પ્રકારની અડચણ ના થાય, કોઈ અછનીય બનાવ ન બને તે માટે ખૂબ સરસ આયોજન કર્યું છે. તે બદલ એ સૌનો પણ હું આભાર વ્યક્ત કરું છું. મિત્રો, આજે ખરેખર કાંકરેજી અને હિંદવાણી પ્રગણાએ જે સમાજમાં જે પ્રકારની ગતિવિધિઓ, સમાજની અંદર જે ઘટનાઓ ઘટી રહી છે માટેની આજની જે ચિંતન મીટિંગ રાખી છે, ખૂબ સરાહનીય છે. ચિંતન સમાજ માટે ખૂબ જરૂરી બન્યું છે કે આવી ઘટનાઓ સમાજની અંદર કેમ ઘટી રહી છે, આ ચિંતન કરવું યોગ્ય છે. અને આજે જ્યારે હનુમાનજી દાદાની એમની પવિત્ર ભૂમિમાં જ્યારે આપણે બેઠા હોઈએ ત્યારે ખરેખર આજે સાચા અર્થમાં આપણે સૌ અહીંયાથી ચિંતન કરજો. સમાજની અંદર ધીમે ધીમે કુરિવાજો વધી રહ્યા છે, એ પણ મોટો ચિંતાનો વિષય છે. હવે અત્યારે હાલ ટેકનોલોજીનો યુગ ચાલી રહ્યો છે. સમાજની અંદર દીકરા દીકરીઓને પણ સારામાં સારું ઉચ્ચ પ્રકારનું શિક્ષણ મળે, યુવાન દીકરા દીકરીઓ આગળ આવે, એ માટે પણ આપણે સૌએ આગળ આવવું પડશે ને એનું પણ ચિંતન કરવું પડશે. એટલા માટે સમાજને મારી બે નમ્ર અપીલ છે કે કુરિવાજોને તિલાંજલિ આપણે આપીએ અને એમાંથી બહાર આવીએ. હજી પણ ક્યાંક ને ક્યાંક દીકરીઓને આપણે આગળ ભણાવતા નથી, તો દીકરીઓને પણ આપણે ઉચ્ચ શિક્ષણ આપીએ. અહીંયા જોઈએ છીએ કે દીકરીઓ પણ ઘણી બધી આગળ વધી છે અને ઉચ્ચ કક્ષાએ પણ દીકરીઓએ સમાજને શોભે એ પ્રકારની નોકરીઓ પણ મેળવી છે અને બિઝનેસની અંદર પણ આગળ વધ્યા છે. તો આપણે પણ એમને આગળ કરવી જોઈએ. અને સાથે સાથે આજે સોશિયલ મીડિયાનો ખૂબ યુગ છે અને સોશિયલ મીડિયામાં સમાજના યુવાનો ખૂબ રચાપચા રહેતા હોય છે. એટલે મારે આજે ટકોર કરવી છે કે સોશિયલ મીડિયામાંથી આપણે શું લેવું જોઈએ અને શું ન લેવું જોઈએ, એ અત્યારના સમયમાં ખૂબ માંગ છે. મિત્રો, મારી નમ્ર અપીલ છે કે જે પરિવાર આજે આપણે અહીંયા ઘણી બધી પાઘડીઓ આજે અહીંયા બેઠી છે, આ પાઘડીઓ હંમેશા સમાજને ખૂબ આપ્યું છે. હંમેશા સમાજનું સન્માન કરવાય, સમાજ ઊંચી તરક્કી કરે, એના માટે પરિવાર વ્યવસ્થાઓ ખૂબ સરસ આપી અને પરિવારો ધીમે ધીમે તૂટી રહ્યા છે. એ પરિવારો ના તૂટે, પરિવાર ભાવના ના તૂટે, એ અત્યારના સમયની પણ ખૂબ માંગ છે. અને આ નથી જવાતું અને એટલા માટે આપણે આજે આ ચિંતન કરવું,
આજે પડ્યું છે અને ખૂબ ચિંતાનો વિષય છે આજે. એટલા માટે આપ સૌ પહેલી નમ્ર અપીલ, વ્યસનોને તિલાંજલિ આપો, દીકરા દીકરીઓને ભણાવો, ખેતીની અંદર પણ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેતીમાં પણ આપણે કેવી રીતે આગળ વધીએ, ધંધા રોજગારમાં કેવી રીતે આગળ વધીએ, એના માટે સૌને માં અર્બુદા બળ પૂરું પાડે, શક્તિ પૂરું પાડે, એ માટે પણ હું પ્રાર્થના કરું છું. અને આજે જેના માટે આપણે મેઇન ચિંતન કરવા માટે અહીંયા એકઠા થયા છીએ ત્યારે કારણ કે ખૂબ હૃદય હચમચી જાય, મન વ્યથિત થાય. જ્યારથી આ ઘટના ઘટી છે ત્યારથી મને ઊંઘ પણ નથી આવતી. જ્યારે મારી પાઘડીની લાજ લૂંટાતી હોય, જ્યારે સમાજનું સન્માન રણાતું હોય અને જ્યારે 7 દિવસ સુધી સમાજને ન્યાય ન મળતો હોય ત્યારે આજે આ ચિંતાનો વિષય છે. આવું કેમ બની રહ્યું છે? આવું કેમ બની રહ્યું છે? મિત્રો, ઘટના આપણા વઢિયારી સમાજના આગેવાન જેમણે સમાજ માટે ખૂબ કામ કર્યું છે, સમાજ માટે રાત દિવસ જેમણે કામ કર્યું છે, સમાજને સાચું એક માર્ગદર્શન આપ્યું છે, સમાજને જ્યારે જ્યારે જરૂર પડી છે શિક્ષણથી લઈને સમાજ સુધારણા સુધી, એવા સમી તાલુકાના દાદર ગામના વતની એવા અજમલભાઈ ઉપર અદાવત રાખીને અપહરણ કરાવનારા અપહરણ કરાવે અને એને એવી જગ્યાએ લઈ જાય કે જ્યાં હજારો લોકોની શ્રદ્ધા જોડાયેલી છે, હજારો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે, અને એવી જગ્યાએ લઈ જઈને જે અપહરણ કરતાઓ છે ઢોર માર મારે, સમાજની આબરૂ એવી પાઘડી જ્યારે વિનંતી કરતી હોય, માફી માંગતા હોય, આજીજી કરતા હોય અને કહેતા હોય કે મારો ભોગ ગણો હોય તો મને સજા આપો, છતાં લબન મૂછી આવો, લુખાઓ ટપોરીઓ જ્યારે એક પિતા તુલ્ય વ્યક્તિને લાફા મારતા હોય એને ચૌધરી સમાજ તો કોઈ સંજોગોમાં સહન ન કરે. પરંતુ જ્યારે અઢારે આલમ જ્યારે આ ઘટનાને જ્યારે વખોડતા હોય ત્યારે આ તબક્કે હું અઢારી સમાજના અગ્રણી યુવાનોને હું આભાર વ્યક્ત કરું છું. કારણ કે ઘટના બહુ ખરાબ ઘટી છે. આજે ચૌધરી સમાજના આગેવાન ઉપરની ઘટના છે, કાલે બીજા સમાજના આગેવાન ઉપરની પણ આ ઘટના ઘટી શકે છે. એટલે આવા લુખા તત્વોને કોઈ પણ સંજોગોમાં છાવરવા ન જોઈએ. જે અજમલ કાકા છે એની ઘટનાની મારે તમને વાત કરવી છે. મોટા ભાગે તો બધાને ખબર પડી ગઈ છે ઘટનાની કે ઘટના શું હતી, અજમલ કાકાનો વાંક શું, એમના પરિવારનો વાંક શું. તો ઘટના બધાને ધ્યાનમાં આવે કે 1.5 વર્ષ પહેલા ચૌધરી સમાજનું આસ્થાનું કેન્દ્ર અને એમના પૂજનીય વંદનીય મહંત શ્રીનું જ્યારે કોઈ અપમાન કરતું હોય, જ્યારે સમાજ ભેગો થતો હોય અને એક સમાજના અગ્રણી તરીકે ઊભા થઈ નિવેદન આપતા હોય તો એમાં ખોટું શું છે, એમનો વાંક શું? આજે દાખલા તરીકે ચિંતન શિબિર આપણી મળી અને ચિંતન શિબિરમાં જે નિર્ણય થાય તો એ માન્ય રહે કે ના રહે? રહેવો જોઈએ ના રહેવો જોઈએ? તો એમાં આખો વઢિયારી પંથકના સમાજના અગ્રણીઓ ભેગા થયા ત્યાં નિર્ણય લેવાયો. અજમલ કાકાએ ઊભા થઈને નિવેદન આપ્યું કે જ્યારે જે કૃત્ય કરનાર વ્યક્તિ છે એ ગમે તે કૃત્ય કરે, આપણે એમના જેવું ના થવાય. આપણે આજથી એક નવો સંકલ્પ લઈએ કે જેને આપણા સમાજનું અપમાન કર્યું છે, આપણા સમાજના સંતનું અપમાન કર્યું છે, તો કોઈ ત્યાં જવું નહીં, એમને કોઈ બોલાવવા નહીં. બસ આટલી જ વાત, આટલી વાતમાં અદાવત રાખીને બાવા શબ્દ કીધો, ઈ અદાવત રાખી કે બાવાને આપણે કોઈ બોલાવો નહીં. જે સત્ય એનું નિવેદન છે હું આપને કહું તો બાવા શબ્દ હતો જે માણસ
એક સંતનું અપમાન કરે તો એને બાવાને કહીએ તો શું કહીએ? સંત તો કોને કહેવાય? સમાજને સાચી દિશા આપે, જે હજારો કરોડો લોકોની આસ્થા જોડાયેલી હોય, સાચું માર્ગદર્શન આપે, એ સત્તા દરેકની ટકી રહે, એને સંત કહેવાય. પરંતુ આખી ઘટના જે ઘટી, અદાવત રાખી, એમનું અપહરણ કરાવ્યું, અપહરણકર્તાઓ અપહરણ કરીને મઠમાં લઈ જાય છે. જે દેવદરા મઠ અહીંયા બેઠેલા ચૌધરી સમાજનું એક આસ્થાનું કેન્દ્ર છે, સર્વે સમાજનું આસ્થાનું કેન્દ્ર છે. અને મેં આજે સાંભળ્યું કે અહીંયા કાંકરેજી અને હિંદોળા પ્રકારની અમારી હજારો દીકરીઓ ત્યાં દૂધ ચડાવવા માટે પણ ત્યાં જાય છે. તો આ તો મોટો ચિંતાનો આપણા માટે વિષય છે કે જ્યાં આસ્થાનું એક કેન્દ્ર છે, જેનો વહીવટ કરતા કોઈ મહંત હોય, એ કોઈ અપહરણ કરાવે, લુખ્ખા તત્વોને સાવરે, લુખ્ખા કેન્દ્રનો અડ્ડો બને, તો અમારી બેન દીકરીઓની સલામતીનું શું? એટલા માટે આ પણ એક ચિંતાનો વિષય છે. અને એટલા સામે આપણા સામે આ કહી રહ્યો છું, દરેકની હજારોની અહીંયા શ્રદ્ધાઓ જોડાયેલી છે. ચૌધરી સમાજ હંમેશા શાંતિપ્રિય સમાજ રહ્યો છે, હંમેશા શાંતિની અપીલ કરતો આવ્યો છે. અને સમાજની અંદર, દરેક સમાજની અંદર એવા એક બે ત્રણ જણા હોય તો એને સમાજ છાવરતો નથી, એને સમાજ પ્રોત્સાહન આપતો નથી. જે સમાજની સાથે છે, સમાજને સમર્થન કરે છે, સમાજનું ચિંતન કરે છે, સમાજની જે વાત કરે છે, એને સમાજ સમર્થન કરે છે. પણ સત્ય વાતને, ખોટી વાતમાં ક્યારે સમાજે સમર્થન નથી આપ્યું, અને ખોટી વાતમાં ક્યારે સમર્થન આપવું પણ નહીં જોઈએ. એટલા માટે સાહેબ 5 દિવસ પછી સોશિયલ મીડિયામાં આવે, પોલીસ પ્રશાસને દોડવું પડે અને એફઆઈઆર દાખલ કરવી પડે. દુઃખનો વિષય એ છે, એફઆઈઆર દાખલ તો કરી, પણ કઈ એફઆઈઆર દાખલ કરી? જે અજમલ કાકાએ 3 દિવસ થરા પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા, થરા પોલીસ સ્ટેશને ફરિયાદ ન લીધી, એસપી સાહેબને મળવા માટે ગયા, એસપી સાહેબને રજૂઆત કરી, એસપી સાહેબે ડીવાયએસપી ને સૂચના આપી. બીજા દિવસે ડીવાયએસપી ને મળવા માટે જાય છે, ગોળ ગોળ ફેરવાની વાત થાય છે. જ્યારે આ બધી ઘટના સોશિયલ મીડિયામાં આવે છે, એના પછી પોલીસ હરકતમાં આવીને ફરિયાદ દાખલ કરે છે. અને ફરિયાદ કેવી કે જે દિવસે આપણે થરા પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપી ને, એસપી ને, રેન્જ આઈજી ને, ડીજી ને, ગૃહમંત્રીને સરકારમાં જ્યાં જ્યાં થતું હતું આપણે રજૂઆત લિખિતમાં કરી છે. તો એ ફરિયાદ તો અહીંયા એફઆઈઆરમાં છે જ નહીં. તો ફરિયાદ કોના દબાણમાં? આ ફરિયાદ પોલીસે દાખલ કરી છે. અમને અમારા સમાજમાં ચિંતાનો વિષય છે. કાયદો બધા માટે સમાન છે. ગુજરાતમાં બે કાયદા નથી. એક જગ્યાએ કોઈ ઘટના ઘટે તો પોલીસ ખુદ ફરિયાદી બનીને ફરિયાદ નોંધે, એ ગુનેગારોને ઉપરના વરઘોડા કાઢે. જ્યારે અમારા પાઘડીનું સન્માન, પાઘડીનું અપમાન અને પાઘડી અમારા સમાજનું જ્યારે અપહરણ થતું હોય, એ ઘટના અમે કોઈ વિડિયો વાયરલ નથી કર્યા. એ જેને અપહરણ કર્યું લુખ્ખા તત્વોએ વિડિયો એમના બનાવ્યા, એ લુખ્ખા તત્વોએ વિડિયો વાયરલ કર્યા. આ તો સારું થયું એમનું કે વિડિયો અમને મળ્યા, ન કે આજે અજમલ કાકાને કોઈ સાંભળતું નહીં. એટલે ઓગણનાથજી ભગવાન આપણી સાથે છે, અર્બુદા માં આપણી સાથે છે કે સત્યને હંમેશા બહાર લાવ્યું છે. અને એટલે આજે આપણે લડી શકીએ છીએ, આપણે બોલી પણ શકીએ છીએ. જો બંધ બારને એમને મારવામાં આવ્યો હોત તો આજે એ પાઘડીનું સન્માન જળવાયું ન હોત, એમને કોઈ સાંભળત નહીં. પરંતુ આજે કંઈ પણ મીડિયા સામે આવ્યા છે અને એનાથી એ વિડિયો શરમજનક એ છે પોલીસ તંત્ર માટેનો. અને આજે મારે એ પણ આપણા ધ્યાને મૂકવું છે કે જ્યારે ઘટના ઘટે એવા સમયે અજમલ કાકાના દીકરાનો ફોન આવી જાય છે. મોટી આપણી જે લગે અહીંયા શું બનો તેના પછી તો કોઈ ખબર નથી, પણ એવા સમયે એમના દીકરાનો ફોન આવ્યો. ઓગણનાથજી ભગવાન આપણા સાથે હતા અને એ વખતે એમને કહ્યું કે મને મારું અપહરણ ਕਰਨ આવ્યું છે, મને મારે તમે પોલીસને જાણ કરો. સાહેબ એના આટલું કીધા પછી પણ એ ગુંડા તત્વો સાહેબ મોબાઈલ જૂટવી લે, એમના પૈસાની લૂંટ કરવામાં આવે અને ફરી ઢોર મારવામાં આવે
આ શરમજનક ઘટના છે. અજમલભાઈએ જે કહ્યું એ પ્રમાણે તે અપહરણકર્તાઓ લઈ જાય, ઢોર માર મારે, મારી માફી ત્યાં બેસીને મંગાવે, એનાથી પૂરતું નહીં, દોરડું લાવી દોરડું લઈ જઈને બાપજી પાસે લઈ જાય છે. આ સત્ય અજમલ કાકાએ કહ્યું છે ને સાક્ષી કહ્યું છે, હનુમાનજાની સાક્ષી આપણે કહીએ છીએ. અને જ્યારે ઈ મહાન દોરડાથી બોધી બંદૂક ભીડાવીને રિવોલ્વર અને હોકી અને દંડાથી એમને જ્યારે માર મારે તો સાહેબ આને આપણે સંત કહી શકશું? એટલા માટે કોઈ આપણે ઉશ્કેરવા નથી, પણ જે વાત સત્ય છે સત્ય વાત આપણે આજે કરવી છે, નિષ્કર્ષ ઉપર જવું છે. હંમેશા શાંતિપ્રિય સમાજનો છે, શાંતિપ્રિય રીતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ આપ્યું છે, આપણે સૌને હક અને અધિકાર આપ્યા છે, એ મુજબની આપણે લડાઈ લડવાની છે. પરંતુ જે પ્રકારનું કૃત્ય થયું છે એને કોઈ સંજોગોમાં સાખી લેવામાં નહીં આવે. આજે મારે આપણા માધ્યમથી પોલીસ તંત્રને મારે નમ્ર વિનંતી કરવી છે. બનાસકાંઠાના સભા આપતા આપણા એસપી સાહેબને અને કલેક્ટરશ્રીને મારે વિનંતી કરવી છે કે સાહેબ આજે 7 દિવસ વીતી ગયા છે, જે સેન્સિટિવ વિષય છે, ચૌધરી સમાજે હંમેશા સંયમ રાખ્યો છે અને આ સમય સંયમનું કે ઉલ્લંઘન ના થાય, સમાજ વચ્ચે વેરીકરણ ના થાય, કે બનાસકાંઠાની શાંતિ હણાઈ ના જાય, આવા લુખ્ખા તત્વો હવે શાંતિ હળવા માટેનો પણ પ્રયત્ન કરશે ન થાય, એની પહેલા અમારા સમાજની અને પીડિત પરિવારની માંગણી છે. અને એ માંગણી આપણી સમક્ષ હું મૂકું છું. તો પહેલા તો આપણે બંને પરગણાના અહીંયા આગેવાનો બેઠા છીએ, તો જે આ ઘટના ઘટી છે એને આપણે શબ્દસખોમાં વખડીએ છીએ, તો બે હાથ ઊંચા કરીને જય ઘોષ કરીશું, જય નર્મદા માત કી જય. બીજો ઠરાવ આપણે એ કરીએ છીએ કે આજે હિંદવાણી સમાજ અને કાંકરેજી સમાજ જે આપણા વઢિયારી સમાજના આગેવાન ઉપર જે અપહરણ અને જે પ્રકારે હિચકારો હુમલો થયો છે, લૂંટ થઈ છે, એ બાબતને લઈને આપણી 5 માંગણીઓ છે. એ આપણે હું વાંચી સંભળાવું છું. સમગ્ર ઘટનામાં આરોપીઓનો કહેવા મુજબ કાવતરાના મુખ્ય સૂત્રધાર તરીકે બળદેવગીરી બાપુ છે, તો ફરિયાદમાં પૂર્વ કાવતરાના મુખ્ય સૂત્રધાર તરીકે તેઓનું નામ પ્રથમ દાખલ થવું જોઈએ. સમજ છો? આશરે 15,000 જેટલા રૂપિયાની માતબાર રકમ ખિસ્સામાંથી પડાવી લૂંટ આચરેલી હતી, જેને મૂળ સ્વરૂપે દાખલ કરવામાં આવે. જગ્યાના મહંત બળદેવગીરી બાપુએ બંદૂક અને જાનથી મારી નાખવાની ધમકી આપેલી, જે ફરિયાદમાં દર્શાવેલી નથી. અને બળદેવગીરી બાપુઓની અમને બંદૂક બતાવીને જાનથી મારી નાખવાની ધમકીનો ઉલ્લેખ ફરિયાદમાં કરી ઘટતી કાર્યવાહી કરવા માટેની પણ આપણી એક માંગણી છે. આગામી 10 દિવસમાં પોલીસ બળદેવગીરી મહંત સહિત તમામ આરોપીઓની ધરપકડ કરે. જ્યાં સુધી બળદેવગીરી મહંત ઓગણનાથની જગ્યા ઉપર મહંત તરીકે બિરાજમાન છે, ત્યાં સુધી વ્યક્તિગત રીતે બળદેવગીરી મહંતને સમાજના કોઈ પણ કાર્યક્રમમાં આમંત્રણ આપવું નહીં. ઓગણનાથ ભગવાન પ્રત્યે, જગ્યા પ્રત્યે આપણી શ્રદ્ધા, આપણો ભાવ, આપણો પ્રેમ અને આપણું ધર્મ કાર્ય સમાજે નિર્ભય બની
અને જાળવી રાખીશું. તો આ 5 માંગણીઓ છે આપણી, વ્યાજબી છે? તો 2 હાથ ઊંચા કરીને બંને પરગણા આપણે એને સમર્થન કરીશું. અને એટલે આજે હમીરભાઈ આ બંને પરગણા આપણા તમારા મોટા ભાઈ અજમલ કાકાને જે અન્યાય થઈ રહ્યો છે, તપાસમાં વિલંબ થઈ રહી છે, કાયદાકીય કંઈ આગળ વધી નથી રહ્યું, આ તમારી લડતની અંદર આ બંને પરગણાઓ સંપૂર્ણ તમારી સાથે છે. જ્યાં જ્યાં જરૂર પડશે, જ્યાં જ્યાં તમારી લડાઈમાં અમારી જરૂર પડશે, ત્યાં બંને સમાજના સૌ અગ્રણીઓ, ભાઈઓ, બહેનોની જરૂર પડશે તો બહેનો સાથે અમે આગળ હાજર રહીશું. તો આ આપણી માંગણીઓ હતી. તમે આજે ચિંતનમાં ખૂબ શાંતિપ્રિય રીતે, આપણે ખૂબ સરસ રીતે જે પ્રકારે મેસેજ આપ્યો હતો અને એ જ પ્રકારે તમે સૌ શાંતિથી આપણે આવ્યા છીએ, એવી જ રીતે આપણે સૌએ અરબુલા માનીને હનુમાનજીને સાક્ષી હું આપને કહું છું કે એ રીતે શાંતિસર ઘરે જજો. કોઈ ઉતાવળ કરતા નહીં, ક્યાંય ટ્રાફિક અડચણ થાય, ક્યાંય વિવાદ થાય એવું કોઈ કરતા નહીં. કોઈ કરે તો 2 હાથ જોડીને, પણ આજે આપણે સૌએ ઘરે પહોંચવાનું છે અહીંથી. એવી મારી આપ સૌને નમ્ર વિનંતી છે. આપણને કોઈ ઉશ્કેરવા માટે રસ્તામાં કોઈ પ્રયત્ન કરે તો કોઈ ઉશ્કેરવાનું નથી, કોઈ જવાબ આપવાનો નથી. જેવી રીતે તમે આજે શાંતિ રાખી છે, શાંતિનો એક સંદેશ તમે આપ્યો છે, આજ ચૌધરી સમાજનું સન્માન છે અને એ સન્માન પાછું આપણને માર ભેર મળે એ માટે આપણે આજે આ સંદેશને આપણા ઘર ઘર સુધી પહોંચાડી અને અજમલ કાકાને ન્યાય મળે એ પ્રકારે આપણે સૌએ વર્તવાનું છે. શાંતિપ્રિય રીતે આપણે આંદોલનને ન્યાય ન મળે ત્યાં સુધી લડીશું. અહીંયાથી પૂરું નહીં થાય તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જ્યાં જ્યાં લડવું પડશે પ્રશાસન સામે અને આવા સૂત્રધારો સાથે, તો આપણે લડીશું અને ન્યાય મેળવીશું. ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અહીંયા ચા પાણીની પણ વ્યવસ્થા છે, તો ચા પાણી કરી અને શાંતિપ્રિય રીતે દરેક મારી ખાસ યુવાન મિત્રોને પણ ફરીથી મારી વિનંતી છે કે જે પ્રકારે આપણે વાત થઈ છે, જે પ્રકારે કાયદો અને વ્યવસ્થામાં આપણે પોલીસ મિત્રોને પણ સહકાર આપીએ અને એમના આપણે સહભાગી થઈએ. તો આ તબક્કે બંને પ્રકારના તમામ સમાજના આગેવાનો, યુવાનો મિત્રોનો, પત્રકાર મિત્રોનું અને ખાસ કરીને જે પ્રકારે આપણને પોલીસ તંત્રએ આ કાર્યક્રમમાં આપણને સહયોગ આપ્યો છે તે બદલ એમનો પણ દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ.